મિત્રો આ છે સેન્સેક્સનું ચાર્ટ ને આપણે લઈને આવે છે સેન્સેક્સનું એનાલિસિસ. કાલ એક્સપાયરી છે સેન્સેક્સની, તો ધમાકો થવાની તૈયારીમાં છે. એટલે હું તમને પહેલેથી કહી દઉં છું કે એનાલિસિસ કરીને તમને લેવલ્સ આપી દઉં, બરાબર છે. તમે નોટ પેન લઈને બેસી જજો અને લખી લેજો કે જો ભાઈ કાલે સેન્સેક્સ જે છે ને એ ગેપ અપ ઓપનિંગ થાય ને, ગેપ અપ ઓપનિંગ સમજો, થોડુંક ગેપ અપ ઓપનિંગ થાય ને તો નીચેની સાઈડ 75,280નો સપોર્ટ લઈને પછી ઉપરની સાઈડ જાય તો તમે ઉપરની બાજુ પહેલો ટાર્ગેટ છે 75,537, બરાબર છે. આ તમે ટાર્ગેટ પ્લાન કરી શકો છો. અને બીજો ટાર્ગેટ તમે 75,820થી લઈને 75,880, આ બે ટાર્ગેટ માટે તમે ઉપરની સાઈડ પ્લાન કરી શકો છો સેન્સેક્સમાં. અને એકણથી તમારે પાછું સેલિંગ કરવાનો પ્લાન કરવો હોય તો તમે કરી શકો છો, કેમ કે એ લેવલ એકદમ સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, બરાબર છે. અને બીજું ઓપ્શન તમને બે ત્રણ ઓપ્શન તમને આપી દઉં, બરાબર છે. કે ભાઈ બાય ચાન્સ સમજો કે ગેપ અપ ઓપનિંગ થયું, સસ્ટેન ના કર્યું, ઉપરની સાઈડ સસ્ટેન ના કરે તો નીચેની સાઈડ આવી જાય તો પછી ડાઉન સાઈડ પણ તમને હું ટાર્ગેટ આપી દઉં કે જે ડાઉન સાઈડમાં તમારો પહેલો ટાર્ગેટ રહેશે 75,150, 75,020 અને 74,920. આ ડાઉન સાઈડ તમારા 3 ટાર્ગેટ રહેશે, બરાબર છે. હવે બીજું ઓપ્શન તમને આપી દઉં કે ભાઈ આ હતું ગેપ અપ ઓપનિંગનું. હવે આપણે જોઈએ ગેપ ડાઉન ઓપનિંગ થાય તો જો ગેપ ડાઉન ઓપનિંગ થાય તો થોડુંક ઉપર જાય અને 75,280નો રેઝિસ્ટન્સ લઈને નીચે આવી શકે છે. તો એમાં પણ તમારા સેમ લેવલ રહેશે 75,150, 75,020 અને 74,920, બરાબર છે. ચલો મિત્રો, મળીએ હવે આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રાધે રાધે. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming.